યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? તો અત્યારે તમે બધા શોક થઈ ગયા છો કે યાર અચાનક ચાલતો કેમ? તો મેં તમને વ્લોગમાં કીધું હતું, અત્યારે મૂક્યો ને પહેલાંના વ્લોગમાં કીધું હતું કે જવાનું છે આવી રીતે ડબોડા. તો અમે લોકો ડબોડા ચાલતા જઈએ છીએ. અત્યારે જઈએ છીએ નિશિતભાઈ જોડે ચાલતા હનુમાનજીના મંદિરે. પહેલાં અહીંયા થોડું જ આગળ છે, તો જોઈ લો ચાલતા જઈએ છીએ. હું છું, પછી નિશિત છે, આદિત્ય છે, અને પછી જીમના છે એક પપ્પુભાઈ, એમનું નામ દિલીપભાઈ છે પણ અમે પપ્પુભાઈ કહીએ છીએ. બીજા છે બલ્લુભાઈ. કંઈ નહીં, બધા જઈએ છીએ જોડે, તો બધાને મળાવીશું રસ્તામાં. અત્યારે તો ચાલતા નિશિતભાઈ જોડે જઈએ. પહેલી ફેર જઈ રહ્યા છીએ અમે. મારા બધા ગ્રુપમાં મોસ્ટ ઓફ ક્રિશભાઈ, યશરાજ, હાર્દિક બધા એટલે મોસ્ટ ઓફ જાયેલા જ છે ચાલતા. હું નહોતો જતો, બટ આજે જઈએ છીએ. તો કંઈ નહીં, હેડો જઈએ નિશિતભાઈ જોડે ને સીધા ત્યાં જ મળીએ. નિશિતભાઈના ઘરે આવી ગયા ચાલતા. હવે નિશિતભાઈ અહીંયાથી નીકળશે, આદિભાઈ અહીંયા જ આવે છે, બાકી પપ્પુભાઈ અને શું કહેવાય, શું નામ, બલ્લુભાઈ. હા, એ બંને તો સર્કલ જ છે. તો અહીંયાથી કેટલું થતું હશે? કરતો ગૂગલ કર ને. 16 કિલોમીટર ચાલતા જઈએ એટલે કેટલા કલાક ગણવાના? એ 16 કિલોમીટર ને એમાં પેલામાં કંઈક 3 કલાક ને 30 મિનિટ એવું બતાવતો હતો. 3.5 કલાક ને 30 મિનિટ, બરોબર. તો કંઈ નહીં, હેડો તાણ જઈએ. હવે આદિભાઈ આવે એટલે જઈએ. આદિભાઈ વાર કરી છે બહુ, પણ હવે શું કરીએ, બધા આઉટફિટમાં આવી ગયા છે. આ જોઈ લો ને, હું તો બૂટ પહેરીને આવ્યો, સેન્ડલ પહેરીને આવ્યો. આદિભાઈ જોઈએ શું પહેરીને આવ્યો. એ તો કંઈક અલગ જ ચડ્ડો બુડ્ડો પહેરીને આવ્યો. તો કંઈ નહીં, હેડો તાણ આદિભાઈની રાહ જોઈએ, પછી જઈએ સીધા ડબોડા. આદિભાઈ અત્યારે આવી ગયા છે. હા, એ જ લાગે છે આદિભાઈ, મને નહીં લાગતું. એટલે નહીં લેવું તું એ આદિભાઈ. એટલે આદિભાઈએ તો બહુ મોડું કર્યું ભાઈ. હે લે, આદિભાઈએ તો બહુ મોડું કર્યું લે. શું કરવાનું શું ફેંકી દો એમને. આદિભાઈ બહુ વાર કરી. એને આપણે પેલી ડભોડા જતા કેના લાવે ને એમાં ફેંકી દઈએ. કંઈ નહીં, હેડો તાણ. આ વસ્તુ તો કોકે બોલી હતી. શું ક્યારે? ભાઈ કે આવી ગયા છે ભાઈ, જોઈ લો. આરસીબી ની ટીશર્ટ શું બોલા? કઈ નહીં, હેડો. હા ભાઈ, ચાલો હેડો, ચલો નબો. એટલે કઈ નહીં, હેડો તાણ. હવે ચાલતા જઈએ. હવે સીધા પપ્પુભાઈ અને બલ્લુભાઈ જોડે જઈને જ સીધા મળીએ. અરે બલ્લુભાઈ આવી ગયા છે, જોઈ લો બલ્લુભાઈ. હા, પપ્પુભાઈ જો, હા પપ્પુભાઈ આવી ગયા. ચીતા જોઈ લો. હવે આ ચાલે. હા, સરવાઈ ગયા પપ્પુભાઈ. બલ્લુભાઈ જો ખાલી બોડી એકદમ લાગે ને સલમાન ખાન. તો કઈ નહીં, બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. હજુ એન્ટરટેનમેન્ટ થશે, મજા આવશે. કઈ નહીં, તો કઈ નહીં, હેડો તાન ત્યાં રસ્તા મળતા રહેશો. હેડો તાન રસ્તા મળીએ. અડધે પહોંચ્યા છીએ. બધા જો આગળ ખાલી નિશિતભાઈ ની પાર્ટી ગઈ છે. આવતી પહેલા પપ્પુભાઈ ચાલે. કઈ નહીં, હેડો તાન મળતા રહીશું, આવી રીતે મસ્તી કરતા રહીશું. હજુ તો વધારે મજા આવશે. નિશિતભાઈ જોઈએ ચાલી શકે કે નહીં. ચાલી તો લેશે આમ તો. કઈ નહીં, હેડો તાન આગળ મળતા રહીશું. તો અત્યારે જુઓ, હા ડબોડાથી સીધું એટલે ભાર તો મૂકે નહીં ઉપર થોડો. એ કેવો કૂદકો માર્યો. કઈ નહીં, હેડો તાણ અડધે રસ્તે. હજુ તો બહુ બાકી છે, આગળ મળીએ. હું અને આદિભાઈ બંને એકલા આગળ ચાલીએ. પેલા લોકો તો દેખાતા પણ નહીં. જો ઝૂમ કરીને બતાવું તમને, હવે દેખાશે લગભગ. કેટલા પાછળ રહી ગયા. હું ને આદિભાઈ ચાલીએ છીએ ભાઈ. તો હવે કેટલું બાકી હશે? અહીંયાથી કેટલા કિલોમીટર હશે? હજુ
હજુ 15 આપણે કિલોમીટર 2-2.5 કિલોમીટર જ કાપ્યું. 2-2.5 કિલોમીટર કાપ્યું છે, હજુ 15 કિલોમીટર જવાનું. કંઈ નહીં, પેલા લોકો તો જો આયા નહીં. શક્તિ સર્કલ પહોંચાયા. પછી ત્યાંથી લેફ્ટ લેવાનું. ત્યાંથી લેફ્ટ લેવાનું, પછી સાપુર ચોકડી, સાપુર. એ લગીન સિટી ચોકડી. પછી ગિફ્ટ સિટી ચોકડીથી સીધા પછી બીજી કંઈક ચોકડી આવે છે, એના પછી સીધા ડબોર. હા, એટલે સવારે કંઈક આપણે 3:30-4 વાગે પહોંચીશું. હવ 3:30. 3-3.5 કલાક તો થાય. હા, તો કંઈ નહીં, હેડો તાન મળીએ હવે આગળ. આ લોકો આવે ત્યાં સુધી અમે થોડો રેસ્ટ લઈ લઈએ. થોડું બહુ ગેપ જો અહીંયાથી તમને દેખાશે. એ રે, હા લે, નિશ્ચિત થાકી જવાનો. હા, પણ છેલ્લે ચાલે તો એ બંને કરતા પાછળ ચાલે. તો ભાઈ ના, એમાં પપ્પુભાઈ સૌથી આગળ, બલ્લુભાઈ સેકન્ડ અને નિશ્ચિત છેલ્લે. હા, કંઈ નહીં, હેડો તાને આગળ મળીએ. ભાઈ ધીમે ધીમે હાલે છે. હા, ધીમે ધીમે હાલ. પહોંચી તો જશે નિશ્ચિત. વચ્ચે તો જશે, ચાલી તો લેશે. કંઈ નહીં, હેડો તાન આગળ મળીએ. હું અને આદિભાઈ થોડા પહેલાં ચાલતા હતા, તો અહીંયા જસ્ટ એક વળાંક આવ્યો હતો. તો નિશિત અને બલ્લુભાઈ અને પપ્પુભાઈ તેને અંદર ઘૂસી ગયા છે. આ સાઈડથી બહાર આવશે, આ સાઈડ આની પાછળની બાર છે રોડ. એમને એવું લાગ્યું કે અમે એને ધીમા પડી જઈશું ને શોધીશું એમને, પણ મેં નિશિતને જતાં જોઈ લીધું. તો કંઈ નહીં, હેડો તાને જઈએ હવે. એ લોકોને સરપ્રાઈઝ આપીએ, તમને બતાવીએ એ લોકોને ત્યાં પહોંચીને કે એ લોકો કેવી. તો અત્યારે તમે જોઈ લો, આ ચાલતા આવજો. શું કીધું તું? આ અમે અહીંયાથી આવ્યા અને આ લોકો અહીંયાથી આવ્યા. તો કંઈ નહીં, હેડો તા અત્યારે પાણી પીએ ને પાણી પીને નીકળીએ. અમે શાહપુર પહોંચી ગયા છે. આ જો બલ્લુભાઈ આગળ ચાલે, પેલા બે તો સૌ બધા કરતાં પહેલાં આગળ. ઝૂમ કરશો તો એ નહીં દેખાય. અમારે એટલે આટલું ધીમું ધીમું ચાલવું પડે કે નિશિતભાઈ જોડે છે. ના ના, મેં નહીં. નિશિતભાઈ એકલા ના પડે, પોતે થાકી જશે એટલે માનું નહીં. જો પગ લથડા. હા, જોઈ લો, કમ્પ્લીટ જ ચાલે. જો કરી દીધા. આવ્યો જૂઠા ને, અગર તમારા કરતાં પહેલા જ નીકળ્યો તો ઓલી ફેર ના ખબર હોય તો કહી દો. ક્યારે? જ્યારે તમે ગેપ મારી હતી વચ્ચે. કશી ગેપ નથી મારી. બે તો આ જો સામે ડેમ છે. અત્યારે તો દેખાશે નહીં અંધારામાં, કદાચ જ દેખાય. જોવાની કોશિશ કરો. અને આ બાજુ ગિફ્ટ સિટી અહીંયાથી દેખાય. કંઈ નહીં, હેડો તાણ હવે આગળ મળતા રહીશું. આવી રીતે હજુ કેટલું બાકી હશે નિશિત? હજુ 10 જેવું ખરું. 10 જેવું હશે હજુ. કંઈ નહીં, હેડો તાણ આગળ મળતા રહીશું. ગિફ્ટ સિટી પહોંચી ગયા છે સર્કલે. આ જો સામે બલ્લુભાઈ પહેલાં ચાલે છે. તો પહેલા એટલે આપણા 3ના ગ્રુપમાં પહેલા. હા, બાકી આગળ જુઓ એ બંને દેખાતા હશે, 2 જણા. તો કંઈ નહીં, હેડો હજુ કેટલું બાકી હશે અહીંયાથી? 10. પાણી બાણી પીવો નિશિતભાઈ? પીવું નહીં? ઈચ્છા થાય તારે? કેમ થાક્યા નહીં? નો કેમ શું કેમ નહીં થાકે? એમ થાકે પણ મંદિર જવાનું એટલે જવાનું. હા, તો પછી આવો. કંઈ નહીં, હેડો તાણ આગળ મળીએ. અત્યારે અમે બધા આગળ ચાલીએ છીએ અને આદિભાઈ જો અહીંયા અંધારામાં તો દેખાતા નહીં હોય. આ રે જો આ ચાલતા આવા, આ ટ્રકનો આવે. આ ફોક્સ ક્યાં કરો દેખાવા તો જોઈએ. તો આગળ જો આ રોડ બહુ ભયાનક રોડ છે. અંદર ખાલી આ રોડે ટ્રકો જ આવે છે, બીજું કોઈ જ નહીં. કંઈ નહીં, હેડો તાણ આગળ મળતા રહીશું. આ રોડ બહુ ભયાનક છે, જો તમે. આવી જો, કોણ આવી ગયું? એ ગીત ચાલુ કરી દીધા. હવે તો ડભોડા મળશે સીધો જોવા. હા હા, ઓકે, જા દો. એ હવે ફોર્મમાં આવી ગયો, પાવ ફોર્મમાં આવી ગયો. પપ્પુભાઈ ભાગ્યો. કઈ નહીં, હેડો તાણે તો ત્યાં જઈને મળીએ. થાકી જશે. તો અત્યારે જીઓના પેટ્રોલ પંપે પહોંચ્યા છે. હવે કેટલું રહ્યું? 5 કિલોમીટર. અને કેટલા વાગ્યા? 2:42. અને આપણે કેટલા વાગે નીકળ્યા હતા? આપણા 12:30 થી લઈને આપણે કેટલું કિલોમીટર કાપ્યું? 12:30 થી આપણે એમાં 11-12 કિલોમીટર કાપી દીધું. 11-12 કિલોમીટર અમે કાપી દીધું છે. ક્યાંય રેસ લીધો નથી. આદિભાઈ પાછળ છે થોડા. થાકી ગયા છે. થાકી બતાવ ગયા. નહીં માંગતા. હા, હવે અહીંયા જોડે આવશે એટલે કહેશે પપ્પુભાઈ થાક્યો.
પાંચમો ગેર એવું કે છે ભાઈ. તો કઈ નહીં હેડો તાને હવે આગળ થોડો રેસ્ટ લઈશું. એટલે રેસ્ટ અમે નહીં લઈએ, અમે તો ચાલુ રહીશું, ખાલી પાણી પી નીકળી જઈશું. શું કહેવું? રેસ્ટ હરાવે. તો કઈ નહીં હેડો તાન મળીએ. શું કહેવાય અડધું પહોંચવા એટલે હવે 4.5 કિલોમીટર. 7 હોય. 7 નહીં 4.5 છે. પહોંચીએ ડબોળાવાળા રસ્તા ઉપર ચડી ગયા આપણે. ડબોડા જે મેન જે બસ હવે આ સીધો રસ્તો જાય એ સીધો પછી અંધારું ડબોડા આવે છે. અંધારું જોઈ લો ખાલી, આ ખેતર છે આ બાજુ. આ જો આ રહ્યું અમારું બધાનું ફ્યુચર. આ જો કેવું ચાલે. 18 નંબરે નહીં. આ આરસીબી ની ટી શર્ટ. નંબર આ કેવી આરસીબી ચાલુ ટી શર્ટ લઈને આવ્યો હતું તો. પ્લેયર ચાલુ છે. આરસીબી ની ટીમ ના આરસીબી ની ટી-શર્ટ નહીં લ્યા. આ ટીમ છે. ટીમ નું નામ તો આ છે. તો અહીંયા તો આરસીબી લખ્યું છે. સ્વાપા વોરિયર્સ. આરસીબી લખ્યું એ તો આરસીબી ના ફેન છે અમે એટલે લેબલિંગ કરાવી દીધું. બરોબર કઈ આ નહીં, જોજો, હેડો તાન આ આગળ મળતા રહીએ. સાંજે મેચ છે ને એમાં આરસીબી જ જીતવાનું. આ તો જીતશે જ ને, આરસીબી જ જીતશે. હા એમાં તો આરસીબી જીતશે. કઈ નહીં હેડો તાન સટ્ટો બટ્ટો લગાવો તો કહી દેજો સોમભાઈ ના બ્લોગ માં. ના ભાઈ ના હોય એવું બધું કઈ ચાલતું નહીં. સોહમભાઈ ગેમ્બલર છે. હા ના ભાઈ, ગેમ્બલર ના. છે. આવું બધું કઈ નહીં ચાલતું. કઈ નહીં હેડો તાણ હવે સીધા ડભોડા જ મળીએ. આવી ગયા છે, જોઈ લો આ ગેટ આગળ આવી ગયો છે. શાબાશ હેડો હેડો. અહીંયાથી કેટલું હશે આદિ? 1.5 કિલોમીટર. 1.5 કિલોમીટર હા. 1.5 કિલોમીટર. અને નિશિતભાઈ ક્યાંય બી ઊભા નહીં રહ્યા અને પ્લસ શું કહેવાય ચાલતા આવી રહ્યા છે ભાઈ. બહુ તો સારું બહુ કહેવાય સારું નિશિતભાઈને કહેવાય. આટલું 115 કિલો વજન છે હા. તો એમના આટલું તો બહુ સરસ પછી. કહેવાય. તો ભાઈ કઈ નહીં હેડો તાણ હવે પહોંચવા આવ્યા સીધા ત્યાં જઈને જ મળીએ. આવી ગયા છે ડબોડા, અહીંયા બેઠા છે. જો બધા કેવા બે થાકી ગયા. આદિત્યભાઈ તો ખાવાય મંડ્યા જો ત્યાં. તો કઈ નહીં હવે મંદિર ખુલશે થોડી વારમાં તો અંદર જ જઈએ, સીધા અંદર જ મળીએ. એ ગેટ ઓપન થઈ રહ્યો છે ડબોડા મંદિરનો. જોઈ લો બધું સજાઈ રહ્યા છે. હનુમાન જયંતિ આવવાની છે તો અત્યારે બલ્લુભાઈ થોડા ઊભા થઈ ગયા તો હું બેસી જાઉં. હા હમણાં લથરિયા ખાતા હતા બલ્લુભાઈ. અને આ જો બે આ બધું ઊંચું કરી મેલ્યા કમ્પ્લીટ. તો કઈ નહીં હેડો તાણ અંદર જ જઈએ. અહીંયા સુકૂન મળે નહીં. એ બી ચાલીને આવ્યા ને એટલે વધારે સુકૂન મળે. આ ધોળકવાનો વાઘ અરે આવું વાગ. વન વે હેડો ભાઈ. ધોળાકવાળો દીપડો. હા માં નિશિતભાઈ છો ભાઈ માં મજબૂત હેડ્યો પણ ભાઈ. અહીંયા આવીને સુકૂન કેવો મળે ચાલીને આવીએ તો. ચાલીને એટલા ચાલીને આયા ને અલગ જ. જન્નત દર્શન. બહુ ખતરનાક મજા આવે. ને મન્નત માંગની રે તને જન્નત મળી ગઈ. કઈ નહીં હેડો તારે જોઈ લો ડબોડા જોઈ લો. આ બલ્લુભાઈ જો કૂદકા મારો બલ્લુભાઈ. મારા જ દે તું. હા જોઈ લો. હું એક ક્લિપ મેન્શન કરીશ, એ મેં ખાલી સ્નેપ લીધો હતો. એ ખાલી સ્નેપ તમે જોજો કે આ લોકો કેવી રીતે આવા ગેટ ખુલે એટલે. બાકી અંદર જો હનુમાન જયંતિ આવવાની છે ને એટલે સજાવી છે. કઈ નહીં તો હેડો તાણ હવે આરતી પતો બધું પતો પછી સીધા મળીએ. ધ્યાનથી જો હનુમાનજીના ભક્તો યુપ કરી જાય છે કે યુપ. આવા ભક્તોને દૂરથી રહી ગઈ હતી. નિશિત સુકૂન કેટલો મળે ચાલીને આવ્યા પછી તો યાર એક નંબર સુકૂન મળે. એ જ ને યાર જુઓ તો ખરી યાર. કઈ નહીં હેડો તાણ હવે મળીએ. લાઈનમાં છીએ બરોબર છે. આમાં હવે 2 જણા 3 જ જણા છે. 2 જણા સ્કીપ છે, ખબર નહીં ક્યાં ગયા. આ બાજુ આગળ ઉભા. અચ્છા ક્યાં ઉભા? એમનો પહેલો નંબર આવશે દર્શન આપણે. કરાવી લઈએ આ લોકોને. મોબાઈલ નહીં તો કઈ નહીં હેડો દાડા હવે બહાર મળીએ છીએ. આપણે સારી સેવા લે છે આમ તો. ઘરે બેઠા બેઠા હનુમાનજી ડભોળાના ઓલા દર્શન થઈ જાય. કઈ નહીં હેડો દાડા હવે દર્શન કરીને જ મળીએ. સુખડી ખાઈએ છે ડભોળાની. કઈ નહીં હેડો તાણ ખાઈને મળીએ હવે. આ બલ્લુભાઈ જો ખાય
લો ભાઈ પ્રસાદ. હા જો પપ્પુભાઈ પૂછ્યું, બાકી કોઈ પૂછ્યું નહીં. હા લાખ કઈ નહીં અરે હાલત જોઈ લો નિશિતભાઈની એ. જો ખાલી હાલત, બધાની એવી હાલત છે ને અહીંયા. જાન ભાઈ તું નીકળ ને ભાઈ, તને કોણે કીધું બ્લોગમાં? આ જો એ બ્રેડ પકોડાની લાઈન જો, આ જો એ કેવું કરે. કઈ નહીં હેડો તાણ. અરે અમે આવી ગયા, હવે ઘરે જઈએ છીએ. બધાની હાલત જો કેવા ચાલે છે. બધા થાકી ગયા છે. તો હવે કશું થાક નહીં લાગે હું રમવા. આ તું તારી વાત નહીં થતી. હા અરે બલ્લુભાઈ યાર અહીંયા લઈ લો ને. એટલે કશું કોઈ રોંગ સાઈડ ના હોય યાર, મસ્તી ના કરો યાર, થાક લાગ્યો છે. તો કઈ નહીં ભાઈ, આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.